જય માતાજી મિત્રો, આજે તો મને મમ્મીના હાથનું ભીંડાનું શાક ખાવાનું હતું, એ પણ કંઈક મસાલાવાળો ભીંડો. તો સૌથી પહેલાં અહીંયા મમ્મીએ ભીંડો લઈ લીધો અને તેને સારી રીતે કટ કરી લીધો છે. બધો જ ભીંડો કટિંગ થઈ ગયો એટલે તેણે મને કાપીને પણ બતાવી દીધો કે જો મેં આ રીતે ભીંડો કાપી લીધો છે. હવે તેણે એક ડીશમાં લીલા ધાણા, ખાંડેલું લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલો ધાણા જીરો પાવડર, તેમાં ચપટીક એવી હિંગ લઈ લીધી. હવે તેમાં થોડુંક એવું તેલ લઈ લીધું અને મસાલાને મિક્સ કરી લીધો. બધો જ મસાલો સારી રીતે બની ગયો એટલે એક પછી એક ભીંડાની સીંગ લઈને મમ્મી તો મસાલો ભરવા લાગ્યા. બધી જ સીંગમાં મસાલો ભરાઈ ગયો એટલે તેણે એક ડીશમાં તેને ગોઠવીને મને કીધું કે જો આવી રીતે મેં તો મસાલા ભરી લીધો છે. હવે બીજી બાજુ એણે તેલ ગરમ થવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું એટલે તેણે એક પછી એક બધી સીંગને તેમાં મૂકી દીધી. હવે તેમાં ઉપરથી સીબું ઢાંકી 2 થી 3 મિનિટ સુધી તેને રહેવા દીધું. 2 થી 3 મિનિટ થઈ ગઈ એટલે તેણે સીબું ઉગાડીને તેને સારી રીતે મિક્સ કરી લીધું. મિક્સ થઈ ગયું એટલે ફરીવાર તેણે 2 થી 3 મિનિટ સુધી સીબું ઢાંકીને રહેવા દીધું. હવે તેણે જોયું તો તેની ભીંડાની સીંગ બરોબર ચડી ગઈ એટલે મમ્મીએ કીધું, થેન્ક યુ.